નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, બોલિવૂડ મૂવીની સાથે સાથે હવે ગુજરાતી મૂવીનો ક્રેઝ પણ વધી રહ્યો છે. કારણ એનું એ છે કે ગુજરાતી મૂવીની અંદર જે પ્રમાણે ગુજરાતી ફેમિલીઝની અંદર જે હરકતો થાય છે, જે ચેનચાળા થાય છે માતા પિતા સાથે, દીકરા દીકરીઓ સાથે માતા પિતાનો આ જે વિવાદ હોય છે અને જે રમૂજ હોય છે તે હવે દિન પ્રતિદિન લોકોને પણ જોવાની ઈચ્છા બહુ જ હોય છે. એટલે કે બોલિવૂડની કમ્પેરમાં હવે જ્યારે ગુજરાતી મૂવી આવી રહ્યા છે તે અંતર્ગત જે ચાહના છે તેઓના લોક ચાહકો પણ વધી રહ્યા છે. આગામી સમયમાં જુલાઈ મહિનામાં 5મી જુલાઈએ એક મૂવી આવી રહ્યું છે, બિલ્ડર બોયઝ, અને તેના સ્ટારકાસ્ટ અમારી સાથે અત્યારે ઉપસ્થિત છે. ઈશા કંસાર અને શિવમભાઈ પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે. આ મૂવીને લઈને જ વાત કરીશું. મેમ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બિલ્ડર બોયઝ મૂવી આવી રહ્યું છે 5મી જુલાઈએ. પહેલા તો આપનો પરિચય અને આ કેટલામી મૂવી છે? એમ ઘણી તો નથી, પણ આઈ થિંક 9મી કે 8મી 9મી હશે. અને નમસ્કાર, મારું નામ છે ઈશા કંસારા અને આજે અમે આવ્યા છે વડોદરા અમારી ફિલ્મ બિલ્ડર બોયઝ લઈને, જે રિલીઝ થઈ રહી છે 5મી જુલાઈએ. અને બિલ્ડર બોયઝ જેમ નામ કહે છે એ બિલ્ડરોની વાર્તા છે કે જે બે છોકરાઓને બિલ્ડર બનવું છે. સો દેટ્સ વાય બિલ્ડર બોયઝ. લાગી રહ્યું છે કે અત્યારે જે પ્રમાણે બિલ્ડર બનવું છે અને મોટી મોટી હાઈરાઇટ્સ બિલ્ડિંગો વધી રહી છે, તો શહેરની અંદર મોટી મોટી બિલ્ડિંગોને, વધતી જતી બિલ્ડિંગોને લઈને ક્યાંક ને ક્યાંક કુદરતી સૌંદર્ય જે છે તે આથમી રહ્યું હોય, શું લાગે છે તમારા મતે? આ વ્યાખ્યાને શું કહેવાનું? આઈ થિંક પ્રોગ્રેસ માટે આપણે ક્યાંક કોઈક વસ્તુનું ગુમાવી પડતી હોય છે, બટ એટ ધ સેમ ટાઈમ આપણે એ વાતની ખાતરી રાખવી જોઈએ કે એ જે લોસ થયો છે એ ક્યાંક બીજે આપણે વધારે પ્લાન્ટેશન કરીએ કે વધારે ઇકો ફ્રેન્ડલી સિસ્ટમ ઊભી કરીએ આપણે. તો જ્યારે એ સોસાયટીને પ્રોફિટ લોસની જે આખી વાર્તા ચાલે છે એમાં ક્યાંક નીચે જાય છે તો એને ઉપર કરવાની આપણે ટ્રાય કરવી જોઈએ ને એ બેલેન્સ એક મેન્ટેન કરી રાખવું જોઈએ. આઈ ડોન્ટ નો, એ તો હવે બિલ્ડિંગ્સની જે આખી વાર્તા છે, હું તો બિલ્ડર નથી એટલે હું એ વાત ઉપર કોમેન્ટ નહીં કરી શકું. પણ હા, જો ક્યાંક આપણે કુદરતને નુકસાન પહોંચાડતા હોઈએ તો એ જ કુદરતને આપણે ક્યાંક બેટર કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. શું છે મુખ્ય કિરદાર? ઈશા એમ જોવા જઈએ તો ઈશા બહુ ભડાકેદાર છોકરી છે, પરંતુ આ મૂવીની અંદર બિલ્ડર બોયઝમાં ઈશાનું મુખ્ય કેરેક્ટર? મારું કેરેક્ટર એકચ્યુઅલી ઈશા કરતાં બહુ જ ઓપોઝિટ છે. દિવ્યા એકદમ શાય, સુંદર, સુશીલ, એકદમ મમ્મી પપ્પાનું કહ્યું માનવાવાળી છોકરી ને જીવનમાં બહુ જોયું નથી પણ સપનાઓ ઘણા બધા છે અને બસ એ સપનાઓને પૂરા કરવા છે કે ક્યારે હું કઈ વસ્તુ કરી શકું નવી. તો દિવ્યા એ કેરેક્ટર છે, વેરેઝ ઈશા એકદમ તડાકા ભડાકા ને ગુસ્સે થઈ જતી ને ક્યારેક એકદમ આમ હાઈ ઓન એનર્જી ને ક્યારેક એકદમ મૂડ અચાનકથી ચેન્જ થઈ જાય એવી હું છું. તો પાત્ર માટે તૈયાર કરવાની જ્યારે વારી આવી તો મારે એ બધી જ વસ્તુઓ આ કેરેક્ટરમાંથી ઈશાની કાઢી નાખવી પડી કે ઈશા આ કરશે તો તું ના કરીશ દિવ્યા. તો મારે એ દિવ્યાને મારે કહેવું પડ્યું. તો દિવ્યાનું એવું સરસ કેરેક્ટર છે ને એનું જે સપનું છે કે મારું નવું ઘર કેવું હોવું જોઈએ, એ ઘરનું સપનું આ બિલ્ડર બોયઝ પૂરું કરવાનો એમણે ઉપાડો લીધો છે. એટલે હવે પૂરું કરી શકે છે કે નહીં એ તો હવે 5મી જુલાઈએ ખબર. 5મી જુલાઈ એટલે તમે અમને એક અચંબામાં તો રાખો છે કે જોવી જ પડશે. સાચી વાત. એક છોકરીની લાઈફની અંદર જ્યારે આ બિલ્ડર બોયઝ એક સમાજની દ્રષ્ટિથી ધીમે ધીમે ઉપર આવવાનું હોય અને એવું આ લેવલનું એક પરફોર્મન્સ આપવાનું હોય, શું લાગી રહ્યું છે? કેટલો સંઘર્ષ હોય અને સંઘર્ષની સાથે સાથે કઈ મેઇન વસ્તુઓ છે જે તમારા માઇન્ડની સાથે રાખવી જોઈએ કે જેના લીધે સક્સેસની જે લીટી છે તેને સ્પર્શી શકો? મને લાગે છે કે ઓનેસ્ટલી કોઈ પણ વસ્તુમાં, એ પછી તમારી મહેનત હોય, તમે સ્માર્ટલી કામ કરતા હો તો એ પણ તમે ઓનેસ્ટલી કરો, અને તમારે જો બહુ જ હાર્ડ વર્ક કરવું હોય ને તમારો એ રસ્તો હોય તો ગમે તે વસ્તુમાં, એ પછી મારું પ્રોફેશન હોય એક્ટિંગ કે પછી કોઈ કોર્પોરેટ જોબ હોય કે લોયર હોય કે એની પ્રોફેશન, આઈ થિંક તમે મનથી ઓનેસ્ટલી તમને જ ખબર હોય છે કે તમે કેટલી મહેનત કરી છે અને તમને એકચ્યુઅલી રિયાલિટી બી ખબર હોય છે કે તમને જે ફળ મળ્યું છે અત્યાર સુધી, જે ફ્યુચરમાં વધી શકે છે કે ઘટી શકે છે, એ તમને જ ખબર છે. તો આમાં એવું તો હું કોઈ એડવાઇસ નહીં આપી શકું છોકરીઓને કે ના તમે આવું કરી લો ને અમને છોકરીઓને તો બહુ તકલીફ પડે છે, એ નથી. એટલે અમુક વસ્તુઓમાં યસ, પણ અમુક વસ્તુઓમાં મને એવું લાગે છે કે છોકરાઓ જેટલી જ ઇક્વલી મહેનત તમારે કરવી પડતી હોય છે અને એમાં કોઈ તફાવત નથી હોતો, કોઈની મહેનતમાં કોઈ તફાવત નથી હોતો.
તમે જે મનગમતી વસ્તુ હોય એમાં તમે પૂરું દિલ જાન નાખીને તમે કામ કરવાના છો તો એ છોકરો હોય કે છોકરી હોય રસ્તો નીકળી જ જવાનો છે ગમે તેમ કરીને. સમગ્ર શૂટિંગ જે છે બિલ્ડર બોયસનું કઈ જગ્યાએ, કઈ સિટીમાં, કયા વિસ્તારમાં? અમદાવાદમાં થયું છે અને બહુ અલગ અલગ જગ્યાએ શૂટ કર્યું છે અને અમે મોસ્ટલી લાઈવ લોકેશન્સ પર ગયા છે. જેમ કે કન્સ્ટ્રક્શન સાઇટ દેખાડી હોય તો એ એકચ્યુઅલ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે ત્યાં અમે શૂટ કર્યું છે વિથ ઓલ ધ સેફ્ટી મેઝર્સ. અને કોઈ ઘર દેખાડ્યું છે જે અડીખમ ઘર દેખાડ્યું છે એ એકચ્યુઅલી અમારા ડિરેક્ટરનું જ ઘર છે કે જ્યાં જે વર્ષોથી જૂનું હતું અને ત્યાં અમે શૂટ કર્યું. અને એવા ઘણા બધા જેટલા લોકેશન્સ છે. એવું પિન પોઈન્ટ એક વસ્તુ નથી કે પોળમાં જ શૂટ કર્યું કે પાલડીમાં શૂટ, એવું નથી. અલગ અલગ જગ્યાએ, કારણ કે બધાની સિચ્યુએશન્સ અલગ હતી એ પ્રમાણે અમારે શૂટ કરવું પડ્યું. 25 દિવસમાં શૂટ પૂરું થયું અને ઓલ ઓવર મૂવીનું શૂટિંગ 25 દિવસમાં પૂરું? જી. મહત્વની બાબતમાં મેં છે કે જે પ્રમાણે શૂટિંગ કર્યું, કેટલો સંઘર્ષ રહ્યો? કારણ કે ટેક થતા હોય, ટેકની અંદર ક્યારેક તમારું જે સ્લોગન છે ભૂલી જવાતું હોય, ફરી એકવાર ટેક થતો હોય તો ક્યાંક મૂડની સાથે પણ ડીલિંગ કરવું પડતું હોય છે કે નહીં, હજી એકવાર. આવું કેટલી વાર કર્યું ને તમે એ ટાઈમે સ્ટેબલ રહેવા માટે તમારી પોતાની જાતને શું કર્યું? આનો જવાબ તો એકચ્યુઅલી શિવમ વધારે આપી શકશે, કારણ કે મારા કરતાં વધારે એ લોકો એ ઘરમાં અમે જ્યાં શૂટ કરતા હતા એ ઘર ટેકનિકલી બહુ નાનું હતું. તો એમાં લગભગ અમે લોકો 12 કેરેક્ટર્સ હતા અને એ 12 કેરેક્ટર્સ અને પ્લસ ક્રૂ એટલે લગભગ 25 જણા વધારે, પણ લગભગ બહુ જ નાના રૂમમાં અમે ત્યાં મોટા ભાગના સિક્વન્સીસ ત્યાં શૂટ થયા છે. તો એ સંઘર્ષ હતું. બાકી એકચ્યુઅલી પ્રોડક્શન હાઉસ, ડિરેક્ટર, એક્ટર્સ બધા ઇઝી ગોઈંગ અને એવું કોઈ ગરમી બી નથી એટલે એ બી સંઘર્ષ નહોતો. બાકી કોમેડી ટાઈમિંગ યસ, રિહર્સલ્સ કરવા પડે. કયા ટાઈમે? ગરમી નહોતી એટલે કયા ટાઈમે? જાન્યુઆરીમાં શૂટ કર્યું અમે. તો સરસ ફિલ્ડ પર જાઓ એટલે ઠંડી, ગરમી, ચોમાસું એટલે કે વરસાદ બધું જ ભૂલવાનું. ઓબ્વિયસલી એવા સ્ટુડન્ટોને જે લોકો સ્ટુડન્ટ બનવા માંગે છે, જે લોકો સિવિલ એન્જિનિયરમાં જઈને બિલ્ડર બનવા માંગે છે, એ લોકોએ બહુ જ બધું સહન કરવું પડતું હોય છે આ બધી સાથે સાથે. એ લોકોને શું કહેવા માંગો છો કે જે લોકો પોતાનું ડેડિકેશન અલગ રીતે આપી શકે? ડેડિકેશન અલગ રીતે કઈ રીતે આપી શકો? મારા ખ્યાલથી તમારો ધ્યેય જો નક્કી હોય, એક ગોલ હોય કે મારે આ વસ્તુ કરવી છે, પછી વચ્ચે ગમે તે આવી જાય તો એ અગેન એ વસ્તુમાં તમારી ઓનેસ્ટી છે ને તમને ખબર છે કે તમે આ વસ્તુ મેળવી શકો છો, તો ગમે તેમ કરીને તમે ત્યાં સુધી પહોંચી જ જશો. એટલે મન હોય તો માળવે ચડાય. ગુજરાતી કહેવતોમાં તો તમે ગાંઠો નહીં એવું લાગે. છેલ્લો એક ક્વેશ્ચન વ્યુઅર્સોને, તમારો છુપો સંદેશ આ મૂવીને લઈને શું લાગી રહ્યું છે કે કયા પ્રકારનો સંદેશ આ મૂવીને લઈને તમે આપવા માંગતા હો? બિલ્ડર બોયઝ જેમ નામ છે કે બિલ્ડરોની વાર્તા છે ને જોડે જોડે જે રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે એ સોસાયટી મેમ્બર્સની બી વાર્તા છે. તો વ્યુઅર્સે એટલે જઈને જોવું જોઈએ, કારણ કે યસ, હું એ તો કહી જ શકું છું કે એકચ્યુઅલી આ અલગ ગુજરાતી ફિલ્મ છે, કારણ કે રીડેવલપમેન્ટ ઉપર હજી સુધી મેં એટલી બધી પિક્ચરો નથી જોઈ. સો ડેફિનેટલી આ એક ટોપિક છે કે જે ટ્રેલર પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે મારા પ્રમાણે, અને એ જોઈને લાગે છે કે આ તમે જ્યારે ફેમિલી જોડે જોવા જાઓ ને તો તમે એકચ્યુઅલી મા બાપ જોડે તમે વાત કરી શકશો કે જો મમ્મી, આ આપણા બાજુવાળાના બેને બી આવું જ કર્યું હતું આપણી જોડે. તો આડોશી પાડોશીની આખી જે અનબન છે ને એ લોકોની અંદરની જે કેમિસ્ટ્રી છે, અને ઓબ્વિયસલી બીજા જે ફ્રેન્ડશિપની વાર્તા છે ને જે મહેનત કરવાવાળી આખી વાત છે કે જેમાંથી મેસેજ બી મળી જાય છે કે ભાઈ મહેનત કરો તો કેવી કરો ને કેટલી કરો તો કેવું કાર્ય સફળ થાય. તમારા જવાબ પરથી ક્વેશ્ચન ઉભો થયો કે નેબરની ઈર્ષ્યા અને નેબરનું ડિટ્ટો કોપી કરવું એટલે બ્લાઇન્ડલી ફોલો કરવું, ને એ માટે માતા પિતા છોકરાઓને બહુ ટોક કરતા હોય છે. તો એવા માતા પિતાઓને શું કહેવા માંગો છો કે તમારા છોકરાની કેપેસિટી જે છે એ જ પ્રમાણે તમે પછી બ્લાઇન્ડલી કેમ ફોલો કરો? આ તો તમે જવાબ આપી દીધો. તમારા મુતાબિક એ જ યાર કે બધા લોકો એક સરખા નથી હોતા. બધાની કેપેસિટી અલગ અલગ હોય છે, બધાના ગોલ્સ અલગ અલગ હોય છે, અને તમે કોઈની જોડે કમ્પેરિઝન ના કરવા જોઈએ, કારણ કે દરેક બચ્ચું અલગ હોય છે અને દરેક બચ્ચાની એક એને જે પોતાની આઈડેન્ટિટી ઊભી કરવી હોય છે એ ક્યારેક ને ક્યારેક કરી જ લે છે. તો એ ભરોસો રાખો કે આ કંઈક તો ઉખાડી જ લેશે જીવનમાં. એવું તમારું દીકરું છે, તમારા દીકરા દીકરી છે, તો તમને એટલો તો ભરોસો હોવો જોઈએ ને કે અમે આને સાવ ખાલી તો નહીં જવા દઈએ. તો
થઈ જાય યાર, બધું મેનેજ થઈ જાય. ખૂબ ખૂબ આભાર. આવનારી મૂવી માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. મારી સાથે શિવમભાઈ પણ છે. શિવમભાઈ, પહેલા તો બિલ્ડર બોયઝ આ નામ સાંભળતા જ એવું લાગે કે બહુ 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 ઊંડા જુવાદારના છોકરાની સ્ટોરી હશે. શું કહેવા માંગો છો આ સ્ટોરીને લઈને? કેટલો ટાઈમ લાગે? આ સ્ટોરી જે લખી છે અને ડિરેક્ટ કર્યું છે આ ફિલ્મ ચાણક્ય પટેલ એમને ડિરેક્ટ કરી છે આ ફિલ્મ અને એમને જ લખી છે. એ પોતે આર્કિટેક્ટ છે અને એમને આ વર્લ્ડ બહુ જ સારી રીતે જોયું છે અને એ એમને આ પિક્ચરની દુનિયામાં આ વર્લ્ડને ઉતારવાની કોશિશ કરી છે. જે મને લાગે છે કે આજના ટાઈમમાં ગુજરાત, અમદાવાદ અથવા તો ઓવરઓલ હોલ ઇન્ડિયામાં આ બહુ જ એક રેલેવન્ટ વસ્તુ છે જે દરેક વ્યક્તિ જેની પાસે ઘર છે અથવા તો ઘર ઈચ્છે છે અથવા તો જેનું ઘર જૂનું થઈ ગયું છે, જૂના કન્સ્ટ્રક્શનવાળા બિલ્ડિંગમાં છે, એ નવા બિલ્ડિંગમાં જવા માંગે છે અથવા તો એ ઈચ્છે છે કે ભાઈ એનું ઘર રીડેવલપમેન્ટમાં જાય, કાં તો રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં એમનું ઘર અટકી ગયું છે. સો આઈ થિંક દેટ વે ધીસ ઇઝ એ વેરી રેલેવન્ટ એન્ડ રિલેટેબલ સબ્જેક્ટ ઇન અવર ટાઈમ્સ અને એની પર આ ફિલ્મ આવી છે. અને બિલ્ડર બોયઝ તમે જેમ કીધું કે આમાં બે છોકરાઓ જ છે એકચ્યુઅલી, બોયઝ છે એકચ્યુઅલી. સો દે આર, અને એમાંથી એક જે છે એ એક કોન્ટ્રાક્ટર છે અને બીજો છે એ એક બ્રોકર છે. કોન્ટ્રાક્ટર એટલે કે એક સિવિલ એન્જિનિયર છે અને બીજો છે એ બ્રોકર છે. બંને મળીને એમ થાય કે ભાઈ હવે ક્યાં સુધી આ બ્રોકર બનીશું ને ક્યાં સુધી આપણે નોકરી કરીશું, આપણે પોતાનું કંઈક કરીએ. અને એ સપનું જે દરેક વ્યક્તિનું હોય છે કે ભાઈ એક સ્ટાર્ટઅપ જે આજે છે, તો ધીસ ઇઝ અ સ્ટાર્ટઅપ એન્ડ ટુ બી બિગ એન્ડ ટુ રીચ એટ દેટ હાઇટ. પણ એ સપના છે. તમને એવું લાગી રહ્યું છે કે આપણી પેઢીનો એક મોટો ડિસએડવાન્ટેજ એ છે કે શરૂઆતથી જ બધાને મોટું બનવું છે. તમે સફળ છો તો એ સફળતા પાછળના તમારી પાછળની જે પીડા છે, તમે એ જગ્યાએ પહોંચવા માટે કેટલું કર્યું છે, એ જગ્યાએ પહોંચવા માટે કેટલા સંઘર્ષ કર્યા છે. જી, હમણાં આ છે, તમે આ છો, તો હું આ બની જ જઉં, પરંતુ તમારા લોકોનું ડેડિકેશન શું છે એ તો પહેલા મારે જોવું જોઈએ. એવા વિદ્યાર્થીઓ કે જે લોકોને મોટું બની જ જવું છે, શું કહેવા માંગો છો? આ બહુ જ મોટી મહત્વની બાબત છે. દરેક વસ્તુનો એક સમય હોય છે જે જતો જ હોય છે નેચરલી. એક ઝાડ જે હોય, કેરીનું ઝાડ આજે આપણે વાવીએ તો એને ફળ આપતા જેટલા વર્ષ લાગે એટલા વર્ષ લાગે જ લાગે. એટલે એવું ના થાય કે ભાઈ કોલેજમાંથી આજે પાસ આઉટ થયા ને હવે નેક્સ્ટ ડે આપણે અંબાણી બની જઈશું. અમુક હોય કેસીસ એવા જે એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, જે એવા ટેલેન્ટેડ હોય, પણ ઓફકોર્સ એક પ્રોસેસ છે અને એનો એક પોતાનો એક ટાઈમ છે. એની અંદર એક ગ્રેજ્યુઅલી એ વ્યક્તિ એક એક કરીને ઉપર જશે. પણ ઓફકોર્સ યુ હેવ ટુ એમ ફોર દેટ. ગુજરાતી મૂવી અને જે રિયાલિટી સાથે એકદમ પેરેલ મળતું આવું છું કે ઘરમાં જે એટમોસ્ફિયર હોય એ જ એવું જ એટમોસ્ફિયર ઊભું કરવાનું, એક્ટર હોય એવા જ રોલ કરવાના. કેટલું ડેડિકેશન રહ્યું છે? કયા કયા પ્રકારનું કોન્સન્ટ્રેટ તમે આની અંદર ક્રિએટ કર્યું છે કે ના, આ ફોકસ આ સીનમાં આટલું આવું હોવું જ જોઈએ? શું કહેવાનું? આઈ થિંક આ ફિલ્મમાં જેટલું બને એટલું જે આ ફિલ્મની અંદરનું હ્યુમર બી છે એ પ્રકારનું હ્યુમર છે જે આપણે રોજની આપણી લાઈફમાં જોઈએ છે. જે આપણા ઘરે આપણે આપણી સોસાયટીમાં કે આપણી પોળમાં જે બી લોકો રહેતા હોય અને એવા લોકો તમને આની અંદર જોવા મળશે ને. જે રોજની જે એક ઘટના હોય છે, એક પાડોશી બીજા પાડોશી જોડે એનો કઈ રીતનો ઝઘડો, કેવી એક ક્ષુલ્લક વસ્તુઓ માટે જે ઝઘડા થતા હોય છે જેનો કોઈ પોઈન્ટ નથી, પણ એ ઝઘડાઓ થાય છે અને પછી એ લોકો રોજ હળે મળે બી છે અને બધું સોલ્વ બી થઈ જાય છે. એવી રીતના રિલેશનશિપ્સ છે આની અંદર. સો એ જે આજ તમે જે વાત કરી કે ભાઈ આજની ટાઈમના જે રિયાલિટી જે છે એના માટે કઈ રીતે એ આની અંદર આ રીતે અમે આ ફિલ્મની અંદર સોસાયટીમાં નેબરો સાથે, આડોશી પાડોશી સાથે 19-20 થતું હોય, એ આપણને સૌને ખબર છે ને, સ્વાભાવિક બાબત છે. એવા લોકોને, એવા સોસાયટીના મેમ્બરોને શું સંદેશો આપવા માંગો છો? કારણ કે આની અંદર આખું જે સ્ટ્રક્ચર છે કોર્પોરેટ જેવું લાગી રહ્યું છે. કોર્પોરેટ કરતાં વધારે આઈ થિંક બહુ જ વધારે હ્યુમન સ્ટોરીઝ છે આની અંદર. કારણ કે ઇટ ઇઝ અબાઉટ ફ્રેન્ડશિપ, ઇટ ઇઝ અબાઉટ ટ્રસ્ટ. લોકોનો ટ્રસ્ટ જીતવાની વાત છે આમાં કે કઈ રીતે એક બ્રોકર છે અને એક કોન્ટ્રાક્ટર સિવિલ એન્જિનિયર છે, એ બંને બિલ્ડર કઈ રીતે બની શકે વગર કોઈ પૈસા, વગર કંઈ જ નહીં. હા, તો એના માટે શું સૌથી વધારે ભરોસાની વસ્તુ છે. એટલે કોર્પોરેટ કરતાં વધારે બહુ જ હ્યુમન ક્વોલિટીઝ છે. પેશન કોઈની અંદર હોય અને સૌથી ઇમ્પોર્ટન્ટલી લવ. આમાં લવ સ્ટોરી પણ છે.
છે. એના વગર તમને લાગતું નહીં કે મૂવી આમ સક્સેસ જાય વ્યવસ્થિત જાય? પણ હવે એ જોવાનું છે કે લવ સ્ટોરીનું શું થાય છે. એ લવ સ્ટોરી જીતે છે કે આ સપનાઓ જીતે છે કે આઈ ડોન્ટ નો. એના માટે 5મી જુલાઈએ આ પિક્ચર જોવું પડશે અને બહુ જ બધી વસ્તુ આની અંદરથી મળશે. સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આ મૂવી સફળતાના શિખરો આંબે એવી શુભકામનાઓ પાઠવી રહી છે. મેમ, લાસ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ પ્રોજેક્ટ શું છે? ફક્ત પુરુષો માટે એ મૂવી આવી ગુજરાતી ફિલ્મ છે, પેલું ફક્ત મહિલાઓ માટે હતું એવું સેમ આમ આવું છે? સેમ પ્રોડક્શન અને કાસ્ટ થોડી ચેન્જ થઈ છે, પણ યશ છે અને મિત્ર ગઢવી છે અને હું છું અને દર્શન જરીવાલા સર છે. સો અમે 4 જણા, બીજા ઘણા બધા પાત્રો છે અને ફક્ત પુરુષો માટે જે ફક્ત મહિલાઓ માટે હતી એની એક્ઝેક્ટ ફ્રેન્ચાઇઝ તો નહીં, પણ યસ, કમિંગ ફ્રોમ ધ સેમ મેકર્સ, ડિરેક્ટર સેમ છે, પ્લસ નવા ડિરેક્ટર પણ છે, જય અને જય, જેમણે ફક્ત મહિલાઓ માટે ડિરેક્ટ કરી હતી, અને પાર્થ જે એમાં હવે જોડાયા છે એઝ અ ડિરેક્ટર, જેમણે ફક્ત મહિલાઓ માટે લખેલી. સો ફક્ત પુરુષો માટે જે જન્માષ્ટમી માટે અત્યારે સ્લેટેડ છે રિલીઝ, દેટ ઇઝ માય નેક્સ્ટ પ્રોજેક્ટ. સો એડવાન્સમાં બેસ્ટ ઓફ લક. એનો પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ તમને શુભકામના પાઠવી રહી છે. આગામી દિવસોમાં 5મી જુલાઈએ બિલ્ડર બોયઝ મૂવી આવી રહ્યું છે અને તેના સ્ટારકાસ્ટ વિશે વાતચીત કરી કે કયા પ્રકારના સંઘર્ષો, કયા પ્રકારની આખી એ સ્ટોરી છે, આ બધી બાબતે ચર્ચા કરી. મિત્રો, ગુજરાતી મૂવીઓ અત્યારે એટલા ક્રેઝમાં છે કારણ કે રિયાલિટી સાથે પેરેલલ હોય છે. આપણા ઘરોમાં જે પ્રકારે માહોલ થતો હોય, આપણા ઘરમાં જે પ્રકારે મમ્મી પપ્પાનું બાળકો સાથે, બાળકોનું મમ્મી પપ્પા સાથે સ્કૂલ લાઈફ કેવી છે, કોલેજ લાઈફ કેવી છે, ત્યાંથી પછી તમે કોર્પોરેટ લેવલે જાઓ ત્યારે કેવો માહોલ હોય છે અને તે વચ્ચે સંઘર્ષો કયા કયા આવે છે ને, જતે રોમેન્ટિક સીન અને લવ સ્ટોરી પણ ઘણી બધી છે. પરંતુ આ લોકો જે પ્રમાણે આપણને અચંબામાં મૂકી દીધા, એક સરપ્રાઈઝ આપી કે કેવી મૂવી છે બિલ્ડર બોયઝ, જોવા માટે તમારે 5મી જુલાઈ અવશ્ય જવું જ પડશે અને જોવું જ પડશે. તો સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આ તમામ સ્ટારકાસ્ટને એક શુભકામના પાઠવી રહ્યું છે કે આગામી સમયમાં જે ફિલ્મ આવી રહી છે તે ઘણા બધા લોકો જોવે અને તમને સારું એવું કહેવાય કે એક સફળતા મળે, સફળતાના શિખરો તમે સર કરો, તેવી શુભકામનાઓ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર પાઠવી રહ્યું છે. કેમેરામેન નિખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.